બનાસકાંઠા જિલ્લામાંથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। બનાસકાંઠામાં લૂંટારુઓએ લૂંટ તો કરી પરંતુ ઘરના સભ્યોના પગ પણ કાપી નાખ્યા। બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લૂંટારુઓ દ્વારા નિર્મમ હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। લૂંટારુઓ એટલા ક્રૂર હતા કે વૃદ્ધ માતા પિતાની હત્યા કર્યા બાદ બંનેના ચહેરા પર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી ચીરી નાખ્યા હતા। તેમજ વૃદ્ધાએ પગમાં જે કડલા પહેર્યા હતા, કડલા લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેમના પગ જ કાપી નાખ્યા હતા અને એ લઈને ફરાર થઈ ગયા હતા। સવારે જ્યારે તેમના ખેતરમાં કામ કરતો ભાગીદાર તેમના ઘરે પહોંચ્યો તો ઘરના આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યા હતા, જેથી તેણે આ અંગે બધાને જાણ કરી હતી। બનાવને જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મીઓ, ડોગ સ્ક્વોડ, એફએસએલની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી। લૂંટારુઓ મહિલાના પગ કાપી, કડલાઓ કાપી લૂંટી ગયા હતા, તેમજ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા હતા તથા ઘરમાં રહેલી તિજોરી પણ તોડેલી હાલતમાં મળી આવી છે।